વિદ્યાર્થી મિત્રો, તમે આગળના વિડીયોમાં જોયું કે દક્ષિણ ભારતના રાજ્યો. હવે આપણે જોવાનું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તેની શાસન વ્યવસ્થા કેવી હતી તે સમજવાની છે આપણે. તો એમાં હું તમને પોઈન્ટ વાઇઝ સમજાવીશ, એટલે જલ્દી સમજમાં આવશે. પહેલો એનો પોઈન્ટ છે, રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજા વંશ પરંપરાગત એટલે આપણે જે વારસા મળે ને, પિતા પછી તેનો પુત્ર આવે, પુત્ર પછી પાછો તેનો પુત્ર આવે, એ રીતે વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. હવે માનો કે રાજાને 2-3 પુત્રો હોય, તો જ્યેષ્ઠ એટલે મોટો પુત્ર, સૌથી મોટો પુત્ર હોય ને એને જ્યેષ્ઠ પુત્ર કહેવાય. તો એ જ રાજા બને તેવું નક્કી નહોતું, ફિક્સ નહોતું એમનામાં. રાજાનો કોઈ ઉત્તરાધિકારી પુત્ર પણ રાજા બની શકતો. એટલે માનો કે 2-3 ભાઈઓ હોય, રાજાના 2-3 છોકરા બાળકો હોય, તો એમાંથી મોટો જ પુત્ર ના બને, પણ એ 3-4 ભાઈઓમાંથી કોઈ પણ જે લાયક હોય, યોગ્ય હોય, એને રાજાનું પદ સોંપવામાં આવતું હતું. હા, પણ તેને પ્રથમ યુવરાજ બનાવતા અને ત્યારબાદ તે રાજા બનતો. હવે જેને પણ રાજા બનાવવાનો હોય ને, એને પહેલાં પ્રથમ શું બનાવતા હતા? તેઓ યુવરાજ બનાવતા, અને યુવરાજ બનાવતા એના પછી તેઓ તે રાજા બનતો. એટલે આવી રીતે રાજાનું પદ કેવું હતું? વંશ પરંપરાગત હતું. પણ એવું નક્કી નહોતું કે રાજાનો જે જ્યેષ્ઠ પુત્ર હોય તે જ ઉત્તરાધિકારી બને, રાજ્યાધિકારી બને, પણ રાજાનો કોઈ પણ ઉત્તરાધિકારી પુત્ર પણ રાજા બની શકતો. પછી તેને પ્રથમ યુવરાજ બનાવતા, ત્યારબાદ જ તે રાજા બનતો. રાજ દરબારીઓ કે લોકોએ ચૂંટણી અથવા પસંદગી કરીને પણ રાજા બન્યા હોવાના ઉદાહરણો મળી આવે છે. હવે આપણે વંશ પરંપરાગત તો જોયું, પણ ક્યાંક ક્યાંક એવું પણ બને છે કે રાજ દરબારીઓ કે લોકો દ્વારા ચૂંટણી, આપણે જે અહીંયા ચૂંટણી થાય છે ને, એવી ચૂંટણી અથવા તો પસંદગી કરીને પણ રાજ્ય બન્યા હોય તેવા ઉદાહરણો મળી આવે છે. એનું ઉદાહરણ જોઈએ તો કાશ્મીરના યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. કાશ્મીરનો જે યસ્કર હતો તેને બ્રાહ્મણોની સભાએ તેની પસંદગી કરીને તેને રાજા બનાવ્યો હતો. એ પણ ઉદાહરણ જાણવાલાયક છે, એટલે અહીંયા એ ઉદાહરણ આપેલું છે. હવે બીજો પોઈન્ટ જોઈએ. મંત્રીઓ 2 પ્રકારના હતા. આ જે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા હતી, એમાં પહેલો પોઈન્ટ તમને ખબર પડી ગઈ ને કે રાજાનું પદ કેવું હતું? વંશ પરંપરાગત હતું. હવે બીજો પોઈન્ટ છે એનો, મંત્રીઓ 2 પ્રકારના હતા. રાજ દરબાર હોય એમાં મંત્રીઓ હોય ને જુદા જુદા, તો આમાં 2 પ્રકારના મંત્રીઓ રાખેલા હતા. એમાં એક હતો અમાત્ય અને બીજા હતા સચિવો. હવે પહેલો જે અમાત્ય જે મંત્રીઓ હતા, તેમનું કામ શું હતું? મંત્રણા કરવાનું અને રાજનીતિના કામ કરવાના. આ જે 2 પ્રકારના મંત્રીઓ રચતા, એમાં એકબીજાનું કામ તેમને સોંપી દીધેલું હતું. તો મેં તમને કીધું એમ કે જે અમાત્ય હતા તેમનું કામ મંત્રણા કરવાનું અને રાજનીતિ કરવાનું હતું. હવે સચિવો શું કરતા હતા? લડાઈ કરતા અને સુલેહ પણ કરતા. સુલેહ એટલે કોઈ પણ ઝઘડાનું સમાધાન, તેને રોકવું એમ. તો લડાઈ પણ કરતા તેઓ અને સુલેહ કરવાનું કામ. એટલે આ રાજપૂત યુગના શાસન વ્યવસ્થાના 2 પ્રકારના મંત્રીઓ હતા. કયા કયા? અમાત્ય અને સચિવો. અમાત્યનું કામ હતું મંત્રણા અને રાજનીતિ કરવાનું, અને સચિવોનું કામ લડાઈ પણ કરતા અને સુલેહ પણ કરવાનું કામ તેમનું હતું. આગળનો પોઈન્ટ જોઈએ. કોઈ પણ પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. હવે છેવટે આ બધા ભલે હોય, પણ કોઈ પણ પ્રકારની નીતિ હોય તો તેનો જે અંતિમ એટલે કે જે છેલ્લો લાસ્ટ જે નિર્ણય હોય એ તો રાજા જ કરતો હતો. આગળ, શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા પણ હતા. આ જે શાસનના અમલદારો હતા તેની અંદર મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓની પણ સોંપણી કરવામાં આવી હતી. 5 નંબર,
નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. જ્યાં નગર હોય, ગામડા હોય, એવું જુદું જુદું હોય ને, તો જે નગર હોય તો નગરની અંદર જે સભાનો વડો હોય તે નગરપતિ કહેવાતો. કારણ કે એકલો રાજા તો દરેક જગ્યા પર પહોંચી ના વળે, તો એને નગરની અંદર અને ગામની અંદર પોતાના માણસોને આ કારોબાર થોડો સોંપેલો હોય, એમને થોડી જવાબદારી કામની સોંપેલી હોય. તો નગરની સભાનો જે વડો હોય તે નગરપતિ કહેવાતો. 6 નંબરનો પોઈન્ટ, ગ્રામ પંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતો. જે ગ્રામ પંચાયતનો વડો હોય એને મુખી કે સરપંચ કહેવાતો. આગળ, ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. આ બધા હોય, પણ આ જે ન્યાયતંત્રનો મુખ્ય હોદ્દેદાર સર્વોચ્ચ વડો તો રાજા જ હતો. અને છેલ્લો પોઈન્ટ, ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્ત્વ હતું. આ રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા હતી એમાં આ ગ્રામીણ સંસ્થાઓનું ખૂબ જ વિશેષ મહત્ત્વ આપ્યું હતું. તો આ જે હતી એ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા હતી. હવે આગળનો પોઈન્ટ જોઈએ. રાજપૂત યુગની શાસન વ્યવસ્થાની અંદર વેપાર વાણિજ્ય, વેપાર કેવી રીતે ચાલતા હતા, શું હતું તેના વિશે આપણે સમજ મેળવીએ. વિભાગનું કાર્ય, વેપાર વાણિજ્ય તો વિભાગનું કાર્ય આપેલું. વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની બાબત. હવે વિદેશ જે વેપાર થતો હોય, જકાત એટલે કર, તો આ જે ટેક્સ, તો વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની બાબત સમાયેલી હતી. તેમાં વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની બાબત. વસ્તુ, વેપાર વાણિજ્યમાં વસ્તુઓ હોય ને જુદી જુદી, તો એ બધાનું મૂલ્ય એટલે કિંમત ઠરાવવાની બાબત પણ તેમાં સામેલ હતી. ઉપયોગી વસ્તુઓ મંગાવવાની બાબત. ઉપયોગી વસ્તુઓ પણ શું કરવામાં આવતી હતી, મંગાવવી પડે. કારણ કે બધી જ વસ્તુ આપણે જ રાજ્ય કે આપણો દેશ કરી શકે એવું ના બને, તો આપણે જે આયાત નિકાસ કરતા હોય છે તેમાં ઉપયોગી વસ્તુઓ જે મંગાવવી પડતી તેની બાબતની પણ નોંધ થયેલી હતી. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આ રાજપૂત યુગમાં જમીન ઉપરનો કર જે ટેક્સ લેવાતો હતો તે શેના નામે ઓળખાતો, કર જે હતો તે ભાગ નામે ઓળખાતો. અને મુખ્ય કર જમીનનો ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. અને મુખ્ય જે મેઇન કર હતો તે જમીનની ઉપજ થાય, જમીનમાંથી જે ઉત્પાદન થાય એમાંથી 6ઠ્ઠા ભાગનો જે ભાગ હતો તે આપવામાં આવતો હતો. કરમાં બંદરો, નાકા અને સિંચાઈ. તે સમયે ગુજરાતના ખંભાત એટલે સ્તંભ તીર્થ અને ભરૂચ ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા. તે સમયે વેપાર વાણિજ્ય માટે 2 બંદરો જાણીતા હતા. કયા? એક તો ગુજરાતનું ખંભાત, એને સ્તંભ તીર્થ કહે, અને ભરૂચ ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા. તો આ થઈ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા અને તેનો વેપાર વાણિજ્ય. હવે આ ચેપ્ટરનો આપણો છેલ્લો મુદ્દો જોઈશું, ભારત પર વિદેશી આક્રમણો. ભારત ઉપર કયા વિદેશી આક્રમણો થયા, તો અહીંયા મુખ્ય 4 આપેલા છે, અને એની તમને પહેલાં 4 કયા હતા એ સમજાવું અને એની આપણે વિગતે માહિતી મેળવીશું. પહેલું જોઈએ, મોહમ્મદ ઇબ્ન કાસિમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર. નંબર 2, સબુકતે ગીન ભારતમાં વાયવ્ય ખૂણા પર. અને ત્રીજો, મોહમ્મદ ગજની ગુજરાતના સોમનાથ પર ચડાઈ કરી હતી. અને ચોથો, શિહાબુદ્દીન ગોરી તરાઈનું યુદ્ધ, જે આપણે આગળ પહેલાં સમજી ગયા હતા. હવે તેની વિગતે માહિતી મેળવીએ તો ભારત પર વિદેશી આક્રમણો. તો 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. તો 8મી સદીથી 12મી સદી સુધી
કેટલી 4 સદી સુધી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું. એને શું કર્યું? મુસ્લિમે પોતાની અરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવા માટે મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતનું ઉત્તર પશ્ચિમ પર આક્રમણ કર્યું અને વાવવ્ય ખૂણામાંથી સબુકતે ગીરના લશ્કરે પણ આક્રમણ કર્યું. તો 2 જુદી જુદી દિશાઓમાંથી આ આક્રમણો કર્યા. પરંતુ પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. આ બંને બાજુથી આક્રમણો થયા પણ તેઓ રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાવણીઓ કરી. કેટલા 26 વર્ષ સુધી એને આપણી ભારતની અઢળક સંપત્તિ જોઈને તેને જુદી જુદી ચડાઈઓ કરી. કોને? તેનું નામ છે મોહમ્મદ ગઝની, સુલતાન મોહમ્મદ ગઝની. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તેને ચડાઈ કરવાનું મુખ્ય કારણ તો શું હતું કે ભારતની અઢળક સંપત્તિ જોઈને. અને તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો. એક ચડાઈ કરે અને પછી તરત બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. જેટલી પણ વાર જુદી જુદી વાર ચડાઈ કરતો ત્યારે એ ચડાઈ કરવા માટે બીજી વાર જ્યારે કરે તો પહેલી વાર કરતાં વધુ તાકાતવાર બનીને તે ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પણ આ સમયે ભારતના જે શાસકો હતા, જે રાજાઓ હતા, તેઓ એક થઈને શક્તિશાળી ના બની શક્યા, સેના ના બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. 1025માં તેને જે સોમનાથનું મંદિર આવેલું છે ત્યાં એને ચડાઈ કરી અને ત્યાંથી આપણી જોડેથી અઢળક સંપત્તિ લૂંટી. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. હવે આ મોહમ્મદ ગઝનીની ચડાઈ તો અહીંયા પતી ગઈ, પણ 150 વર્ષ પૂરા થયા બાદ પુનઃ ભારત ઉપર આ ચડાઈ આ દિશામાંથી આક્રમણ થયું અને અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા હતા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી. હવે આ મોહમ્મદ ગઝનીનું અવસાન થઈ ગયું પછી ત્યાં કોણ બેસે એની ગાદી પર, તો એની પણ અંદરો અંદર લડાઈ ચાલુ હતી. પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈઓનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. આપણા જે ભારતના શાસકો હતા તે આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. છેવટે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેને બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી. એટલે છેવટે તેને શિહાબુદ્દીન ગોરીને શરૂઆતમાં તો હાર મળી, પણ છેવટે તરાઈના જે મેદાન હતો તેમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હી સત્તા ઉપર આ મુઘલ સત્તાની સ્થાપના કરી, એમની સત્તા સ્થાપી. તો આવી રીતે ભારત ઉપર વિદેશી આક્રમણો થયા. હા, અને મિત્રો હું તમને આના પછી સ્વાધ્યાય માટેના PDF મોકલી આપીશ. તો દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય લખીને મારા WhatsApp નંબર ઉપર તમારે એ સ્વાધ્યાય મોકલી આપવાનું છે.